એવું સરપ્રાઈઝ અમે આપવાના હતા. કેમ નહીં ઉતરે? ખડકલા કરના સુરત થી અમરેલી આવવાનું નામ નહીં લે. હચડો હવે આમ થઈ ગયું તો બેન કેવા કાઢી લે ને તો સારું છે ને હાથે આખું ઉકળી જાય. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અત્યારમાં તો એવું લાગે છે કે માહોલ સવારનો જે મોર્નિંગનો માહોલ છે જાન્યુઆરી મહિનો નો ચાલી રહ્યો હોય. ઉપર એટલી ઠંડી છે એટલે રૂવાટે ઊભી થઈ જાય. અત્યારે કેમ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો ને ઉત્તરાયણ આવી રહ્યું હોય એટલો ઠંડો પવન છે. બીકોઝ કે 2 દિવસ પહેલા ગરમીનો માહોલ જ એટલો હતો જ્યારે વિશાલભાઈના મેરેજ હતા ત્યારે, અને સાથે સાથે અત્યારે જે માહોલ છે વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો છે. ફૂલ ઠંડો પવન અને ઠંડી પણ એટલી. રાતના કેટલા 9 વાગ્યા હશે ને? 9 વાગે એટલી ઠંડી. અને અત્યારે મોર્નિંગમાં જોવો તો અત્યારે જો 9:30 જેવું થયું છે. 9:30 જેવું થયું તો પણ ફૂલ ઠંડી છે. બહુ ઠંડી છે. વાતાવરણ ફરીથી ચેન્જ થઈ ગયું છે. હા, પણ એવું લાગે છે કે સ્વેટર પાછું કાઢવું પડશે પહેરો હાટ એવું લાગે છે. સ્વેટર પણ લાવ્યા જ નથી તો ક્યાંથી કાઢવું પડે? જે મુક્તિદેવની વાત છે, આપણે તો ક્યાં લાવ્યા જ છે. અમે તો સુરત અહીંયા આવ્યા ને ત્યારે સ્વેટર ત્યાં મૂકીને જાવ. બીકોઝ ખબર હતી કે ભાઈ ગરમીનો માહોલ છે તો સ્વેટરની કઈ જરૂર પડશે નહીં. બટ હવે કેવું છે કે સાથે સાથે હમણાં હોળી નજીક આવી રહી છે તો એમના લીધેથી થોડાક દિવસ ઠાર પડે પછીથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે. પપ્પા એવું કહેતા હતા સવારે. હે ને? હોળી પછી ઠંડી બિલકુલ જતી રહે. ત્યાં લગીને તો રહેશે ઠંડી એટલી પાછી એમ. યસ. પણ એવું લાગ્યું કે વિશાળા મેરેજમાં ગરમી થવા માંડી એટલે એમ થયું કે ઠંડી વહી જ ગઈ, કે ગરમી શરૂ થઈ ગઈ ફૂલ એમ. 2 દિવસ બહુ ગરમી લાગી હતી. તો સાથે સાથે એવું છે કે હમણાં જે હોળી આવવાની છે તો હું અને વિરાલી જે આપણે પ્રદક્ષિણા કરીએ તો અમારી ફર્સ્ટ હોળી છે કે અમે સાથે સેલિબ્રેટ કરવાની છે. હા, પાયલની ને એમની પણ છે. એમની તો હજુ હમણાં જ મેરેજ થયા છે. અમારે પણ લાસ્ટ ડિસેમ્બરમાં થયા. તો પહેલી આ ફર્સ્ટ હોળી છે કે અમે સાથે સેલિબ્રેટ કરીશું અને હોળી માતાના દર્શન અને પગે લાગવા અને પરિક્રમા કરવા પણ જવાનું. પરિક્રમા જ કહેવાય ને, નાની એવી પ્રદક્ષિણા કરવા માટેથી. એમાં જે ઓલો નાળિયેર અંદર નાખીએ ને અને બાફેલું નાળિયેર ખાઈને એટલો મસ્ત ટેસ્ટ આવે એનો. કોણે ખાધું છે ને કોને ભાવે ને કમેન્ટ કરજો. મને તો બહુ મજા આવે. ટેસ્ટ અલગ જ હોય એનો. હોલિકામાં આપણે જે લાકડા મૂક્યા હોય એ લાકડાની આખી પૂરેપૂરી સ્મેલ એ શ્રીફળની અંદર બેસી ગઈ હોય અને મતલબ બફાઈ ગયું હોય બહુ સરસ ટેસ્ટ એનો. એટલે એના માટે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો સાથે સાથે આ મસ્ત મોર્નિંગની સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બીકોઝ કે છે ને આપણે આ મંથની અંદર ટાર્ગેટ રાખ્યો છે. બીકોઝ કે તમે બધાએ હમણાં મેરેજ ફંક્શનની અંદર ઘણો બધો પ્રેમ આપ્યો છે, સપોર્ટ આપ્યો છે. તો હું કહું છું કે આ મંથની અંદર માર્ચ મહિનો એન્ડિંગ છે ને એટલે આપણે માર્ચમાં એન્ડિંગમાં આપણે ટાર્ગેટ રાખ્યો છે. કારણ કે બધી જગ્યાએ ટાર્ગેટ હોય છે. ફાઇનાન્શિયલ યર હોય, ફિનિશ થતું હોય તો બધી જગ્યાએ ટાર્ગેટ હોય છે. તો આપણે પણ ટાર્ગેટ રાખ્યો છે કે 50K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા છે. 50,000 સબસ્ક્રાઈબરો. અત્યારે ઓલરેડી 45 થઈ ગયા છે ને આપણે. તો હું તમને શા માટેથી કહી રહ્યો છું કે માર્ચ મહિનાની આ મહિનો જ્યારે એન્ડ થાય ત્યાં સુધીમાં 50K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. બીકોઝ કે 50K સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થશે બટ એમની સાથે સાથે એક મસ્ત સેલિબ્રેશન બીજું પણ થવાનું છે. તો એ શું છે ને, જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. અથવા જ્યારે સેલિબ્રેશન અમે કરીશું સાથે સાથે 50K સબસ્ક્રાઈબર કરી દઈશું ને તો એ સેલિબ્રેશન થોડું મોટું કરવાનું છે. વિરાલને નથી ખબર બટ મને ખબર છે એટલા માટે કરવાનું છે. તો મોટું સેલિબ્રેશન કરવાનું છે. એ માટેથી જલ્દી ને જલ્દી છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી 50K સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ જાય. અને એક માઇલસ્ટોન છે એ પણ કમ્પ્લીટ થઈ જાય. બીકોઝ કે વિરાલી છેલ્લો કેટલો ટાઈમ થયો છે વિરાલી? 1.5 વર્ષ જેવું થયું હશે ને તું બ્લોગિંગ કરી રહી છે. યસ. તો એ ટાઈમિંગ પીરિયડની અંદર હવે એક માઇલસ્ટોન એવો હોય છે ને કે આપણે અચીવ કરવા માંગતા હોય છે. અને કેવું થયું કે 25K સબસ્ક્રાઈબરો એ જ્યારે અમારી એંગેજમેન્ટ થઈ ને ત્યારે કમ્પ્લીટ થઈ ગયા અને મેરેજ થયા ને ત્યાર પછીથી 40-42 સુધી પહોંચી ગયું હતું. તો આપણે હવે ટાર્ગેટ મૂક્યો છે કે માર્ચ મહિના એન્ડિંગ સુધીમાં તમે 50K કમ્પ્લીટ કરાવી દો. સારી વાત છે. તો તમને એક અલગ સેલિબ્રેશન જોવા મળશે. 2 સેલિબ્રેશન છે. એક તો હું તમને અત્યારે જ અનાઉન્સ કરી દઉં કે 50K સબસ્ક્રાઈબરોનું, અને સાથે સાથે બીજું એક છે તો ખૂબ જ સરપ્રાઇઝિંગ છે. એટલા માટેથી જલ્દી ને જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. તો હવે જઈએ ડાયરેક્ટ નીચે અને મળીએ બધાને. તો સાથે મેં અભી આગે નીચે મળી લઈએ પેલા મમ્મીને. મમ્મી જય સ્વામિનારાયણ. નાસ્તા પાણી થઈ ગયા? આજ કેવી ઠંડી કેવી લાગે છે? સમજો આટલો પવન છે. આવતે આવતું એવું લાગે એમ. વાયુ પડ્યું એવું વાયુ પડ્યું સાહેબ.
એવું લાગે નહીં કે ઉનાળો શરૂ થઈ ગયો. નવરી થઈને રૂમમાં વહી ગઈ પાય લગા રૂમમાં હું આ રૂમમાં તો વહી મેં અત્યારમાં સોક્સ નહોતા પહેર્યા તોય પહેરી લીધા. આમ જો વિચાર કે કેમ રૂમમાં છે? મેં કીધું ઠંડી છે તો શું કરું? મેં કીધું. ભાઈ ગરમી નહીં ને વધારે. મોટું નહીં હોતા કોઈ સવારમાં. યસ. અને વિરાલી હવે આપણે શાદીવાલા ઘર સાથે સાથે બધું ડેકોરેશન છે. ઉતારે લઈ હવે. યસ, આજે હવે આપણે ઉતારી લઈએ. આ બધું જ ડેકોરેશન કર્યું તો અહીંયાથી તો લાભ શુભ તો નીકળી ગયા છે કા? નીકળી ગઈ ગામથી નીકળી ગઈ બધું. પપ્પા ચિંતા કરે. પાછો સોટાડો પાછો પડી જાય. પપ્પાને કહું, "પપ્પા રહેવા દ્યો, નહીં લાગે કારણ કે ડબલ ટેપ છે અમુક વસ્તુ તૂટી જાય અમુક નો તૂટે નહીં." ઘણી વસ્તુ એવી હતી આપણે એમ થાય કે નીકળી જશે પણ જો આ એક હતું ને તો આ નો નીકળ્યું. મને આવી જતું કે મને ઘર છે ને બહુ શાદી વાળા ઘર બહુ વજન વાળું હતું એટલે મને એમ કે ઈ જ નીકળી જાય પણ ઈ ટેકી હોય તો વાંધો ના આવ્યો. ખાલી આ ઘર જાય ઊંચું થઈ જાય ઘર ઊંચું થઈ જાય છે. ખાલી ઘર ઘર ઊંચું થાય. તો હવે ફટાફટ ઉતારી લઈ કારણ કે હવે બધું પેક કરવા મળી. એ નહીં Yes. ઉતરે. કેમ? કેમ નહીં ઉતરે? ઘર અમારી આવતી એનિવર્સરી ઉતરશે. ઓ બાપલ્યા. જોઈએ અમને. પાયલ, અ પાયલ, તો તમે થાકી જશો. તમારે રોજ ઉઠી આમ કરવું જોશે. આમ ગુસ્સા મારવા જોશે. એમ નહીં, જીજુ. હા. ઘર હચડું હવે આમ થઈ ગયું હતું તો બેન કહેવા કાઢી લે ને તો સારું છે ને હાથે આખું ઉકળી જાય. રોજ આ ઘર ઊંચું થઈ જાય છે બાકી તો નથી વાંધો આવતો. શાદીવાલા રેડી રહેશે. લાગવું જોઈએ ને કે આપણા ભાઈના નવા નવા લગ્ન થયા હતા. એ હારા લાગે. તો રહેવા દઈએ આપણે બીજું શું. ત્યાં હમણાં કઈક ફંક્શન પાછો આવી જશે. હોળી નહીં આવે, પછી હોળી આવી જશે. આઠમ આવે, હા. પછી દિવાળી આવશે. આપણે દિવાળી આમ આવશે. શણગારેલું. કોકને એમ થાય આ ઘરમાં બરાબર પછી બરાબર છે. ડેકોર કરેલું હોય એટલે કા. એમ કે કે રોજ સગા છે કોને એમ કે આજ મળે જો કાલ મળે તો સગા જોવા મળતી જ નથી દીદી, કોની શાદી. ચા પણ હાડ આપણે ઘર મહેમાન આવે તો એમ કે આ લોકોનું ઘરે શણગારું કાંઈક function લાગે છે. એને કે અમારું લગ્ન સ્ટાર્ટ થાય ને તે દિવસનું છે ને કે હજી ચાલુ જ છે એને કે. પેલા દુખે જ એવા ઘરે ને ગઈ. અને સાથે સાથે હજી અંદર પણ ડેકોરેશન બધું એમનેમ જ છે. જુઓ તમને બતાવું રૂમનું ડેકોરેશન જુઓ તમે. આ બધું ડેકોર એમનેમ ને એમનેમ જ છે. ખાલી અહીંયા જે આપણે પેલું લગાડ્યું હતું ને એ નીકળી ગયું હે ને. નીકળી ગયું રાતે જ. હા, ચીપકાયું જ નહીં પછી. બાકી બધી વસ્તુ એમનેમ જ છે કમ્પ્લીટ સુશોભન કરેલું લાગે જીજુ. હે ને. આ તો રહેવા દઈએ પાયલ, એવું લાગે તો સારું લાગે છે. ખાલી એક સાઈડ લગાડી દઈએ સામે એટલે મસ્ત લાગે છે. આખી છે આમ જો સેટી છે ને તો આખો ઉઠાવ આવે છે મસ્ત. જોરદાર કે ખાલી આ પાણી આમાંથી નીકળી ગયું. તો ત્યાં પાછું લગાવી દઈએ. ડબલ ટેપ લઈ આવીને ચોટાડી દઈએ બીજું શું હોય. લગ્ન કરવા છે આપણે કુંવરના. હે પાછા લગ્ન કરાય. પૂછી જોઈએ હે. અહીંયા તાકાત ઉતરો પણ આનો. પણ તઈ તો ગરમી હતી, હવે તો ઠંડી પાછી આવી ગઈ છે. એ લગ્નનો થાક ઉતરો નથી એટલે હવે વાત ન કરતા કે સ્માઈલ નહીં રહી ફેર. હવે નહીં ને મારી ઘરના કર સુરતથી અમરેલી આવવાનું નામ નહીં લે. હવે તમે લગ્નનું નામ લેવો ને તો દીદી કહે કે હે? અમે બધું તો ઠીક મારો વારો પડી જશે. નહીં આપણે તો આવશું એવું કઈ નહીં, આપણે પેલા આવશું. જોયું ને પણ નો ના પડે વિરાલી. એ તો મજા આવે ક્યારેક ક્યારેક કોઈ આવું બધું મજા આવે બધા ભેગા થયા હોય. યસ. હવે દિવાળી આપણે ભેગા થઈશું ને બધા જોડે. દિવાળી કરતા પહેલા આપણે ભીમ 11 આવશે. ભીમ 11 પછી શ્રાવણ મહિનો, સાતમ આઠમ, નવરાત્રી, પછી દિવાળી. તો હજી બહુ લાંબો પીરિયડ છે. હજી તો તમારે હજી તો તમે સુરત આવશો. વિરાલી અહીંયા આવશે તો એ ન્યા જ હશે. હા. ટાઈમ થશે. હા, એવું જ થાય, એવું થાય. તહેવાર ઉપર આપણને તહેવાર ઉપર મળવા જાય જો ભીમ 11 પિયર માં તો પાયલ સાથે એના પિયર માં જશે. એવું જ થાય કારણ કે આપણે તહેવાર ઉપર મળવા જવાનું હોય આપણે આમ તો કઈ ચાઈ જાય નહીં. આપણે પાયલે કે વગર મળી આવે બીજું. પણ ક્યાં આગું છે કાવિરાલી? ખાલી પુલ જ ઉતરવાનો છે. પુલ ઉતરવો પડે છે. પુલ કેટલો આગો છે. 5 મિનિટ થાય હું કરું ને ગાડી. ઓહો હો બહુ નો બહુ થઈ જાય કઈ ને. વિશાલ અગર તો 5 મિનિટ થાય. તો 5 ન થાય 3 થાતી. તાણ થાય પાયલ ની ઘરે જવાનું છે. તો ધીમે ધીમે અગાડી જતો એકવાર મેં ટાઈમિંગ ગયો તો 7 મિનિટ થઈ બાકી. 7.5 મિનિટ ની માથે થયું તો હું અહીંયા પહોંચી ગઈ ઘરે. નજીક થાય ઘર આપણે સારું પાયેલ ઉપાધિ નહીં એ થઈ બધા એમ કહે છે કે હારું છે ગામમાં ને ગામમાં છે. તો બહુ સારું પડે. સારું. પાછા હોય તો કઈ ટેન્શન નહીં. ટેન્શન ન આવી રહે. ગયા. ઓલું તો બસમાં મને ખરેખર જીજુ બસ ફોલ હતો. હા. પણ બસમાં ટ્રાવેલિંગ કરવું ગમે એટલું બધું. માંડ મારે આમ સેમ અહીંયા એ જ સિચ્યુએશન છે. મને ન ગમે. નો ગમે મારે કે સુરત ને મુંબઈ જવું હોય ને તો મને તો જ્યારે ઘર પૂરું મરી થઈ જાય પેલા ઘર મરી જાય અમારે પણ જાવ ને તો મામા ન્યા મને ઘર જ કરી જાય. અગાઉ ખેર સડવા મળે. કારણ કે છે ને બસમાં છે ને લોચા બહુ વળે. મજા જ ન આવે થોડી ક્યારે જવાનું થયું હોય ને તો પેલા તો મને એવું થતું નામ પડે ને જવું છે 2 દિવસ અગાઉ લોચા મળે. હવે એટલું તો નથી ખાતું હવે તો જવાનું થાય ને તો થોડા મને વળવા મળે. હાથે સડવા મળે. મને હાથે નથી થવા મળે પેટ જીજુ, ચડવા મળે થતું. અહીંથી સુરત જવું હોય છે ને તો અમને લોચા મળશે. સુરત થી અમે અહીંયા હોય છે તો નહીં વળે એમ. પણ અમારે કેવું થયું ખબર છે પાયલ? જયારે એમ થાય ને સુરત અમરેલી આવવાનું છે બરોબર એટલે પેલા જઈને એરલાઈન જોવા મળે કઈ છે ઈ કે ખાલી
કારણ કે સુરત ત્યાંથી સુરત થી તો અહીંયાની ચાલે જ છે અમરેલીની 45 મિનિટ ફ્લાઇટ છે, બરોબર છે, એટલે સર્ચ કરી લઈએ અને પ્રાઇસ એ પછી આપણે એફોર્ડ કરીએ એટલે 2500 થી 3000 હોય છે. હા એટલી જ છે. 1200 બસમાં છે. હા તો ડબલ નો સોફા આપણે બુક કરીએ એટલે 1500 રૂપિયા લઈ છે, 1600 રૂપિયા લઈ છે. તો 1 કલાકમાં ત્યાં ખાલી ત્યાંથી આમ મમ્મીને ફોન કરો, મમ્મી બપોર રસોઈ બની રાખજો, ત્યાં પહોંચી જઈએ. ક્યારેક એવું જ કરશું ક્યારેક આપણે, એવું ક્યારેક ક્યારેક એવું સરપ્રાઈઝ આપજો. એવું સરપ્રાઈઝ અમે આપવાના હતા પાયલ, એવું સરપ્રાઈઝ અમે આપવાના હતા જ્યારે વિશાલભાઈ ને એક્સિડન્ટ થયું ને ત્યારે જ અમે કર્યું હતું, બરોબર. ખાલી ઓનલી એક જ સીટ અવેલેબલ હતી, એટલા ખાલી અમારે લખ, નહીતર પૂછી જો. મેં કીધું મેં તું મમ્મીને ફોન કરી દે, આપણે મેં કલાક જ થશે, મેં કીધું બોલ. નહોતું કોઈને અમારે આવું હતું. આણે કીધું ને કે બેન આવીને ઈ ગયા. કલાકમાં અહીંયા કેવું હતું બોલ, મને કે એક ટિકિટ છે જામી, હું તો કોઈ એકલી ગઈ ને, એકલી ક્યાં જાઉં મેં કીધું. અમે આવો તો જાઉં મેં કીધું. તે બસ પપ્પાને ફોન આવ્યો કે તો કોણ કહું કે રેવા દીધી કે સારું થઈ કે ભાઈ વાંધો નથી કે બધા અહીંયા જ છે કે બહુ ખાન ત્યારે નહીતર એક્સપિરિયન્સ કરી લે ને સાથે સાથે સરપ્રાઈઝ આપી દે. હા આવી જાત ને પ્લેનમાં મારું બધું છે નહીં. એક વખત મોકલવી છે આપણે સુરત થી. લેન્ડિંગ નો વજન વધી જાય. ભાઈ બેઠી તો ઉઠવા મળે. તો પ્લેન ઉડવા મળે. तो अभी यहाँ पे बज गए 10:15 और पापा खेत से वापस आ गए. पापा जय स्वामीनारायण. આ તો તમને ખબર મળ્યા નથી ને ટાઈમે ચલો ભરીને લેવા છે શાકભાજી. શું લેવા? પાલક, રીંગણા, વાલોર, કારેલા. ઓહો વિરાલી લઈ અત્યારે કારેલા હતા ને અત્યારે આવ્યા છે. હિરણની બેને યાદ રાખીને મેં પાલક લીધી છે. અરે અરે એવું છે, હા, શું વાત છે. 3 કોથળી ઉભી પાલકની. ઓહો રીંગણા છે. આ તો રોજ પાલક નું શું કરીને ખાવ એમ થાય આગળ? રોજ પાલક નું, રોજ પાલક ના પરોઠા. આપણે વિડિયો કરી લઈએ પાલક ની કેટલી વસ્તુ બને છે. હા થેપલા ખાવા. હમ એક દી પુડલા ખાવા. ભજીયામાં નાખીને ખાવા, એક દી પુડલામાં નાખીને એ ખાવા. બધું ભાજી કરવી. પાલક પૂરી બનેલી. અમે એકવાર નાસ્તો કર્યો છે ને, પાલક પૂરી બનેલી. હા તો બને ને. ઘઉંના લોટ જેવો જ થાય હો. ઘઉંના લોટ ની ચણાનો લોટ એટલે આ મિક્સરમાં કાઢી નાખો ને પછી આમ કડકડી થાય આખી. લીલા કડકડી. હા લીલા. હજુ મેના લોટ ની વતન થાય, મેના લોટ ની વતન થાય. ડિમાન્ડ છે થેપલાની. ઈ તો પણ જાય સસરા અહીંયા ખાવા હારું હારું. હવે થેપલા થોડા હાલે, પણ અત્યારે હારું હારું ખાઈને ભાને થોડા થેપલા હાલે, નું હાલે ભલા માણા. શરદી છે એટલે કે ઠંડુ દૂધ ખાય જ નહીં. શરદી છે ને આવે. આપણે ઘરે બનાવવાનું છે ઓળો. રીંગણાનો. રીંગણાનો ઓળો ને ભાખરી. અને આકાશ આપણે કેટલા દિવસથી બધા રેસીપી આપી નથી ને આપણે ચેનલમાં, રેસીપી તો ચેનલમાં. આજના દિવસે ભાખરી, કારણ કે બીકોઝ કે ભાખરીની પણ ડિમાન્ડ હતી કે ભાખરીની રેસીપી આપજો, અને સાથે સાથે જૈન કાઠિયાવાડી ઓળો, હા તો એ બંને જ રેસીપી અમારી ચેનલ પર આવવાની છે. અને એ ચેનલની લિંક અહીંયા જો ઉપર હું તમને આઈ બટનમાં દેખાતી છે, તો ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. અને સાથે સાથે 2 રેસીપી હજુ પણ એડ થઈ ગઈ છે, એક છે લાહા લાડવા અને એક છે કળી ગાંઠિયા. હા તો એ બંનેની લિંક પણ અહીંયા તમને આગળ આઈ બટન ઉપર જોવા મળી મળી જશે, જશે. તો ત્યાં જઈ અને વિઝિટ કરી લેજો. તમને બધાને મારાથી મસ્ત ક્રિસ્પી ભાખરી અને રીંગણાનો ઓળો ફૂલ તમે રેસીપી આપવાની છે, પણ ઓલી ચેનલમાં ત્યાં તમારે પૂરી રેસીપી જોવી પડે કે શું કેવી રીતના બનાવવાનું પ્રોપર ઓળો ને ભાખરી, મતલબ કેટલું મૂણ કેટલું મીઠું બધું નાખીને પ્રોપર બધું બતાવીશ, પણ એ ચેનલમાં. તો આ ચેનલ જોવાનું ચૂકતા નહીં અને એ ચેનલમાં જોવાનું ચૂકતા નહીં. તો આપણે ફટાફટ જઈએ પાછા રસોડામાં અને આપણે રસોઈ કન્ટિન્યુ કરી. તો અહીં જો કેટલું બધું શાક લઈને આવ્યા છે પપ્પા. અને પેલા તો બહુ બધા રીંગણા છે અને વાલોળ છે અને કારેલા અને મરચાં તો વાડેથી આવવા મળે. પેલા મરચ કોઈ દી આવતી નહીં જિંદગીમાં, પણ વાડેથી મરચાં આવવા મળે એટલે નવાય લાગે અમને. મરચાં ક્યાંક ક્યાંક થાય પણ મરચી પહેલી વાર આવી. એટલે ટમેટા છે ઝીણા ઝીણા ને આ પાલક ભેરું જબલું આખું, એ પાલકનું ભેરું છે અને આટલી પાલક અહીંયા ભરી છે. તો કેટલી પાલક છે કે ન પૂછો વાત. બધું અલગ અલગ જોઈ હું બધામાંથી બને છે. હે મમ્મી હા. પાલક પપ્પા બહુ બધી લાવ્યા છે. પાલક બહુ લાવ્યા. ન હોય તો આપણે એમ થાય પાલક ને હોય તો ઉપયોગ થતો નથી. પણ આજકાલ ટાઈમ રહેતો નથી. પેલા હું ખબર મેરેજ પેલા હતી તો પાલક પપ્પા ફળે પેલા ચાઈને વવડાવતી રોજ જ્યુસ પીવા હાટું. હવે તો કાંઈ જ્યુસ મેળ રહેતો નથી. ડેઈલી સવારમાં જ્યુસ બનાવીને પીએ જ લેતી, પરાણે બધાને પાતી હોત ને. હવે કે ટાઈમ રહે એની બાબતનો. હા અને સરગવાનું શાક ને બધા રોટલા બનવાના છે ને આજે, તો સરગવું છે કટિંગ બટિંગ થઈ ગયો છે મસ્તનો. અને આપણે 4 જણા જ થઈ ને આજ તો નિશાળાને જવાનું છે જમવા સસરાલ. તારેલ ને નિશાળ બેન્યા આપણે 4 જણા જ થઈ ને આપણે. શાક ને બાજરાના રોટલા રેડી. અને અમે હું આકાશ જઈએ થોડું કામ છે ને ફોનનું, જે મારો ફોન છે ને અત્યારે મારા હાથમાં, એના
કેમેરો ફ્રન્ટ સાઈડ કેમેરો છે એની ઉપર મેં નાના નાના ગ્લાસ લગાવેલા ગ્લાસ ફૂટી ગયો છે તો હરખું શૂટિંગ થતું નથી. પ્રકાશમાં જાય ને એટલે આમ પ્રકાશ ઓલો થાય છે. ગ્લાસ તો આપણે ઘરે નાના નાના ઘણા છે લગાવી દે એ લગાવી દે એમ નહીં ગ્લાસ છે ઈ લગાવી દે કે ગામમાં ખોટો ખર્ચો કરે એમ નહીં. એક ગ્લાસ લગાવો ને તો કેમેરામાં કોઈ દેખાય જ નહીં. આમ જો આ ગ્લાસ લગાવી દઉં આડો એટલે કેમેરો બંધ. એવું હા પણ કે આપણે ઘરે ગ્લાસ છે ઈ લગાવી ના ભાઈ નું હાલે ને. પાછળ તમને કેમેરા દેખે નાના નાના કેમેરા એની પાછળ ગ્લાસ સેફટી માટે લગાવ્યો છે તો એ તૂટી ગયો છે. અને જે આપણે આગળનો જે ફોનનો જે ગ્લાસ છે ને એ ક્રેક થઈ ગયો છે એક બે વાર. મારે નાખે બે ફોન ને એવું ક્રેક થઈ ગયા આગલા ગ્લાસ એટલે તેને ફટાફટ જઈ આવી અને કામ પતાવી દઈ. આવીને કંઈક શાક બાક કરશો. હજી તો સવાર 10:30 થયા છે અને રોટલા શાક જ છે ખાલી બનાવવાનું. એ તો દાળ ને શાક ને આ છે. ટાઈમ થાય કર નાખે એવું તમારે થોડું જોવાનું પછી નીકળી જાવ તો આકાશ કે એક કામ પતી જાય ને પછી મેન કામ એ છે કે શૂટિંગમાં સરખું નથી આવતું. પ્રોબ્લેમ આવે ઘણી જગ્યાએ તો એ તો પેલા મારે રિફર કરાવવો જ પડશે. અત્યારમાં જવું પડશે એટલે તો તેમાં ફ્રી છે ને તો હું આકાશ જઈ અત્યારે હાલમાં તો અત્યારે થંબનેલ બનાવે છે એટલે ફટાફટ બની જાય ને પછી અમે પાછા નીકળી જઈએ. મારું જો કામ બાકી છે ને કન્ટિન્યુ કરવા માટે. હું આકાશ પહોંચી ગયા છે અમારા બેના ફોનમાં ગ્લાસ નાખવા માટે પણ નખાઈ પણ ગયા નહીં આકાશ. હું આકાશ ને એ જ કહું કે આકાશ મેં ગ્લાસ નાખ્યો ને ફોન નવો નવો લાગે છે એકદમ. જો નવો ફોન લઈને નહીં આવ્યો એવું 7 થી 8 મહિના થઈ ગયા છે. હા ક્લાસ માં કેવો જ નહોતો મેં અને સાથે સાથે વિરાજનો પણ બ્રેક થઈ ગયો હતો અને પાછળની જે આ પેલી ફ્રેમ હોય હા. એ બ્રેક થઈ ગઈ હતી. તો મેં કીધું કાંઈ નહીં હવે બેનને અત્યારે નખાઈ દઈએ અને આ વસ્તુ વિરાલીને કે દિવસની લેવી હતી ચાર્જિંગ નો કવર. હા મસ્ત મસ્ત કલેક્શન છે. પછી એ જોઈને પાયલ લઈ હા. તો વિરાલી કે હવે મારે લેવું જ છે ગમે અને હું તો મેં તમે સુરત જોયું મેં તમને નથી કીધું કે તમારે છે અમારે લેવું છે કે દિવસનું કહી દીધું તમને. બાર બે હા મસ્ત મસ્ત છે. પણ આ બહુ સારું આકાશ સેફટી માટે. આપણે આઈફોન તો આપણે ચાર્જર એ બહુ કોસ્ટલી હોય. મેં શું કામ લીધું ઘણા લોકો કે હવે આ પેલું લાગે બસ શું કામ મેં લીધું કારણ કે એ વખત છે ને મારો જ ડોક હતો હા હાથમાંથી પડ્યો ને તો સીધે સીધો પેલો ફોટો હોય ને સીધો બ્રેક થઈ ગયો. તો કેટલું મોંઘું આપણે આવે. જે ભાગ હતો ને ત્યાંથી સીધી ક્રેક પડી ગઈ. પ્લાસ્ટિકનો જે હોય ભાગ એમાં ક્રેક પડી ગઈ એટલે મેં કીધું આ સેફટી હોય ને વધારે બાજુ તેમ નહીં એટલે જ આવતું હોય ને વેચવામાં એટલે જ બહાર પડતું હોય ને સેફટી માટે જેમ. કવર તો એની માટે જ આવે ને. હા આ રહ્યા ડિફરન્ટ આગળ શાંત. બાકી તમારે જેવું જ કોપી ટુ કોપી. આ તારી જેવું છે જો ને. હા એ છે. હા તો અલગ અલગ છે મસ્ત વેરાયટીનું જોઈએ આપણે અને પછી છેલ્લે તમને ખ્યાલ આવશે કે અમે કઈ મતલબ ચૂઝ કર્યું છે આમાંથી. સમજો કેન્ડી. હા બાબા આકાશ ક્યારેક મન થયું તો પછી ખવાઈ જાય કેન્ડી હોય તો. હે આ તો ગેમિંગ નું નથી આવતું પેલું એ છે જો. આ બધા મસ્ત અલગ તમારે જેવું તો મને કે દેખાતું જ નથી. આ તમારું મને ગમે એમ કે તમારું લઈ લો ને તમે બીજું લઈ લો આકાશ. હે એવું કરવું છે? હા ચાર્જિંગ તો એક જ છે ને. આ મસ્ત છે રોજ પર્પલ છે રોજ છે રોજ. છે આમ રોજ છે. હા અલગ અલગ સરસ છે. હજી પેલું અંદર પેલું લાવો તો આવી ગયા ભાઈ કે છે હવે. એ સ્ટારબક્સ ની કોફી છે. હા હવે ટેસ્ટ આવે કે ન કોફી નો આમાં. તમારે આ ગેમ હાઇલાઇટ થઈને આમ હમ ઓહો રેડિયમ એકદમ રેડિયમ છે. ખ્યાલ આવી જાય ને અંધારામાં ચાદર ને ઢીંગાઈ છે આપણું જોવું ન પડે ઉભો થઈને. હા આ વસ્તુ છે. અલગ અલગ સરસ છે. આ એક તો મને ગમ્યું છે થોડુંક આ ગમ્યું પણ આકાશનો કલર છે ને બહુ સરસ છે. હા ગ્રે કલર હા મસ્ત છે. ખોલો તો એકાદું પીસ તો ખોલો ખ્યાલ આવે આપણે. હા આ છે ને પાછું છે એવું વિરાલી હમ ઓનલી એપલ માં જ આવે છે. ના બીજામાં નથી આવતો. બીજા કોઈ ફોન ને મને એપલ નો ફોન એકદમ કોસ્ટલી હોય કે નહીં આકાશ એનો મતલબ એનો ચાર્જર એટલો કોસ્ટલી છે આપણે એટલા માટે. ઓહો આ વાયર તો જો આકાશ તમારે જેવો નથી. આ વાયર અલગ છે એવો જ છે પણ આ વસ્તુ છે ને ફિટિંગ કરવામાં ફીણ આવી જાય એવું. તો આપણે ભાઈ પાસે લઈને આવશું ચાલો ઈ ફિટ કરી દે. તો જેને કલાક વહી જાય ભલે ને એ વસ્તુ વેચતા હોય તેની પાસે આપણે ફિટિંગ કરાવવું પડે ને. આ સારું સરસ છે કલર મસ્ત છે આનો. હા સિમ્પલ ને સોબર છે. અને એમાં પેલું કેવું કાઢ્યો હતો અહીંયા પિન આવશે આપણે જે ફોનમાં ભરાવાનું પિન આવે ને અહીંથી આવશે ડાયરેક્ટ આમાં પ્લગ આવશે આપણે બોર્ડમાં ભરાય છે. અને સાથે સાથે એક નિયોન કલર છે નિયોન પિંક બ્લુ. હે આકાશ તમારે એકદમ આ જે ટાઈટ છે એકદમ લૂઝ કે લૂઝ પછી ટાઈટ થઈ જાય તમે વાયરમાં ચડાવો એટલે. વાયરમાં ચડાય એટલે ટાઈટ છે બટ આ થોડી લૂઝ છે. હા તમારે એકદમ કડક છે મેં જોઈ ને આ લૂઝ છે બધી રિંગ એ લૂઝ છે એવી મેં જોઈ ને. ક્વોલિટી ડિફરન્ટ હોય ને. હા અલગ અલગ હોય. કયું લેવું બોલ બંનેમાંથી તમને નક્કી કરી હવે કઈ લેવું. આ ગેમું છે પણ મને તમારી જે સેફટી છે ને વધારે બેટર લાગે છે આ રિંગ થી. મારું ચાર્જર તો યુઝ કરે બીજું શું થઈ ગયું નહીં આ રિંગ કહું છું કે આ રિંગ વધારે એકદમ લૂઝ છે. હમણાં ભાઈને પૂછી લઈ શું કે છે. સેમ જ છે
પહેલી જ દેખાય છે લૂઝ જ છે બધું. पूछ ले यार लोग फिलहाल हम घर पे पहुंच गए हैं और मम्मी को दिखाते हैं मम्मी ये क्या है चीज अभी मम्मी को मतलब कभी पता तो नहीं होगा मम्मी ने कभी देखा ही नहीं होगा हाँ और आपके पास है जो भी देख लिया होगा तो मम्मी को पता चल जाएगा कि ये क्या है खबर पड़ी तुमने हूँ से કિચન किचन में से તો आज मोटू तो किचन में मम्मी નાખવાનું સમજે નાખે ડાગલો ડીંગલો શું હોય છે જે હશે આકાશ ના ફોન માં ચાર્જર માં નથી ચડાવ્યો લટ્ટો હા. એ લટ્ટો Cover. છે કવર છે આ. ફોન નો કવર આવે ને ચાર્જિંગ નો કવર છે ખબર જ હોય. મસ્ત લઈ આવ્યા હું કાલે જ વિચારતો હતો, મેં કીધું પાયલ ને કહું મેં કીધું મારે માટે લેવું છે હમ. વાત કરી હોત ને તો મારે ના એમાં એવું હતું મને યાદ નહોતું મેં ગ્લાસ નાખવા ગયા આ મને યાદ કર્યું તારે મેં કીધું લેવાનું છે મેં યાદ કરાવી દીધું પ્રોટેક્શન પેલા આમનું તો મને કીધું છે ને ભાડું જઈ ભાડું તો મારે આવું લેવું લેવું પણ યાદ મને જ ભૂલાઈ ગયું ત્યારે આમ જ મને કીધું કે મેં કીધું, હા એ તો મને ભૂલાઈ ગયું બેબી પાંડા બેબી પાંડા આકાશ મને ઈ જ કહી દે આકાશ નામ જ મારું પાડ્યું છે પાંડા છે ને એટલે પાંડા જેવું કવર એમ ભૂખ બહુ લાગી છે તો સાસરે ક્યારે જવું છે બહુ મસ્ત આવે છે હા, એટલે બટ તમે અહીંયા નહીં જમી શકો એકચ્યુઅલ માં આજે નહીં, નહીં, ઘર છે તો નહીં ત્યાં નથી તો અમારે ઘર છે બસ. તો જ આવે છે. ના. નહીં 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 અમારે શાક ઘટે એ તો શાક કાંઈ જમવા નથી દેતા, હું. હજી આકાશ હમણાં હું કિચન માં આવી ને અહીંયા નહીં થોડું ગમે ભાઈ હા હા હું આ હજી કિચન માં આવી ને મમ્મી કહે ફૂકણ ઢાંકણ ખોલી દે સ્મેલ આવી ને મમ્મી હરર ચાક મને મોઢામાં પાણી આવે બોલો એટલે આપણે ગુલાબજામુન નું મઠ્ઠા હોય તો પાણી આવે ના હરર ચાક અરે મારી સ્મેલ એટલી આવે મસ્ત મોટો આવે લાગે છે. મોટા મોટા દાળ બાટી જઈ દાળ બાટી દાલ બાટી હા, હા, કેવું છે ખબર છે હા, હું. ઓહ એને મસ્ત તરવાનું શાક વાહ આપડા રસાવાળું હોય એટલે મોજ પડી જાય ખાવાની અને પાછો એકદમ ઓલો કૂણો છે કા એકદમ ગોળ. બહુ અને મમ્મી actually માં કંઈક કહેવા માંગે છે મને શું જરા મમ્મી તપાસ કહો? કરો એ મને એમ રોટલા કરવા બેઠી ને હા. તે ભાખરીનો લોટ હતો તો મેં તો સાડ્યો ને તો પેલા મેં ચણાનો લોટ સાડીને આમાં નાખ્યો હતો એટલે મને એમ કે ચણાનો લોટ વાળો હશે ને થોડુંક હમ. એટલે મેં કીધું ધોળો લોટ લાગે છે મળવા કઈ ત્યાં શીખડું મેં લઈ દીધો આ તો ભાખરીનો લાગે છે હું આવી તમે તો આ હવે ભાખરી જ છે તો મમ્મી કઈ આમ શેકી નાખો ને તો ગાયને ખવડાવી જાય કે બધું બાટી બનાવી નાખી. બાટી બનાવી નાખી બાટી ચોળી નાખજો કે તો મમ્મી હા. મસ્ત થઈ ગયું. ચાલો ફટાફટ વાસણ બધા ગોઠવી દઉં અને મમ્મી જ્યારે રોટલો કરીને ભગવાન થાળ કરીને અને મસ્ત જમવા બેસું છું કારણ કે એકચ્યુઅલી માં સવારે નાસ્તો બિલકુલ કર્યો નથી આપણે એટલા માટે હા આ તો મોઢામાં પાણી સિવાય કઈ નાખ્યું નથી તો ભૂખ લાગી છે ને ફટાફટ ઓલરેડી પાણી આવે છે કે તો સર્વન ચાકદર મોઢા ઓલરેડી પાણી આવે જ છે આપણે એટલે ફટાફટ મમ્મી જો રોટલો મસ્ત ટીપવા જ મેળ્યા છે એકચ્યુઅલી માં સાઈડમાં કેટલા દિવસ પછી આજે દેખાડું બધાને મમ્મી ટીપે છે મઢો મઠ્ઠો મઠ્ઠો છે મઠ્ઠો ભાઈ તાવડી ખાય જેવો. પઠ્ઠા. ઘણા એમ કેમ ને મોટા રોટલામાંથી ન થાય મોટા છે ને ન થાય માથે જ ખાય, રોટલા માથે મોટા જ આવડે ખાય. એને જેવો કરવો હોય થાય. જેવો કરવો એવો થાય ઘણા એમ કેમાંથી મોટા રોટલા ન થાય માથે નાનો કદ નાનો તો જટિન થાય નહીં માથે મોટો રોટલો થાય મારી જો નાની તાવડી છે ને તો મોટી તાવડી થાય ને એવડો રોટલો કરવો અગર મમ્મીને પછી શા ને બધા પાસ કરવા પડે ના ના અત્યારે તો બધા એક એક રોટલા જોઈએ જો આ રોટલો હોય ને એક તો આરામથી બધા ખાઈ શકે એક ખવાઈ જાય ખવાઈ જાય શાક એવું છે ને પછી तो चलिए अभी मम्मी को रोटला भी बन गया है मतलब एक पकने वाला है तो तब तक में मेरा थोड़ा काम है ना वासन चढ़ाना बोलते हैं ना गोठवना गोठवना है गोठवना पास गोठवना है गोठवना है मतलब हिंदी में इसको क्या बोलते हैं मुझे पता नहीं अभी याद नहीं आ रहा શું કહેવાય કમેન્ટ કરજો ને वासन मांजना है ऐसा बोलते हैं માંજના નો કહેવાય तो अभी पता नहीं क्या बोलते हैं हिंदी में પાછળ નો કહેવાય બર્તન કહેવાય बर्तन चढ़ाना है ચડા નહીં નો કહેવાય એ તો આપણે ગુજરાતીમાં કહીએ એટલે વાસણ ચડાવવાનું बर्तन गोठवना है ખડકલા કરના હે કડકલા કરના હે કઈક નવું જ એવું तो पता नहीं हिंदी में से क्या बोलते हैं जो जब रेगुलर जो बोलते हैं हिंदी उसको पता होगा तो वो मुझे मतलब सेंटेंस अच्छी तरह से लग कर भेज देना કોમેન્ટ કરી દેના એનો તારો વિડિયો તો દોડે છે આજ એવું હા વાહ ભાઈ વાહ સરસ સરસ પરમદિનો બોસ પરમદિનો લાગે પગી ગયો લાખે પહોંચવા આવ્યો છે થોડોક જ બાકી રહ્યો છે જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ આવજો અને લાખે ના પહોંચે તો તમે પહોંચાડી દેજો હા જોઈ જોઈ ચાલો ફટાફટ આમ સાઈડમાં મૂકી દો આ છે ને આ 1 કલાક 1.5 કલાક ચડાતો કવર થઈ આ રિંગ ચડાવતા ને 1.5 કલાક જતી રહેશે ભાઈ મેં કીધું ભાઈ તમે ચડાતી કે નારાયણના બેન કે 1.5 કલાક માં દુકાન બંધ કરીને ચડાવ થઈ કેટલી વાર લાગે શેમાં ચડાવવાની વાયરમાં ચડાવવાનું ફોન ખબર ચાર્જર ભરાવી ડટો આ જો આ વાયર છે ને મમ્મી અહીંથી તે છેલ્લો પોઈન્ટ હોય ત્યાં સુધી એટલે હું આ વળે ને તેની સેફટી રહે આ ring ન્યા. તૂટે નહીં એમ આકાશ એ તમારા માટે ફોનમાં ચાર્જરમાં છે જ ને યસ બતાવો મમ્મીને ખ્યાલ બતાવો બતાવો તો એ જો મમ્મીને બતાવતા હતા ને આ ટાઈપ નું આવે આખો કેબલ નીચેથી આ રીતના ફિટિંગ હોય આખો છેક સુધીનો જોઈ આમાં જ બહુ વાર લાગે ચડાવતા 1.5 કલાકનો ટાઈમિંગ વયો જાય કા કલાકનો ટાઈમ હોય જાય ખડક પણ કેટલું થઈ ગયું અમે Safety એક રહે. ફોનનું ચાર્જર હોય ને એ બહુ મોંઘું આવે 2000 સુધીનું આવે એટલે હાથું એટલું મોંઘું આવે? એકવાર તૂટી ગયું છે ને એટલે આ ખર્ચો કર્યો કે આ લઈ લે ને તો વધારે સારું પડે
કઈ થાય કોલ આવી રહ્યો છે હા કઈ થાય નહીં એ માટેથી દાખલા ચડાવવા પડે બ્લેક એન્ડ વ્હાઈટ આકાશ રોંગ થઈ ગયો હતો કેમ બ્લેક તમે છો નાનપણ આવી ગયું તો ભલે ને રહ્યું યાદ રહીને. હા ગોરું છે મારી પાસે રહે ને શ્યામ છે તારી પાસે પાંદડો કેવા રંગના છે. કેવા રંગના છે મમ્મી હમણાં કહેતા હતી કે 2 ડાકલા છે ને કે 2 ડાકલા તમે ઈ કે 4 ડાકલા થઈ ગયા બે ડાગલા થઈ ગયા મેં બે ઈન બે તમે સાચું 4 ડાકલા થઈ ગયા तो अभी बजे शाम के 5:30 और यहाँ पे मम्मी और आकाश दोनों अभी बैठ गए हैं हेलो हेलो आराम हो गया यस रेस्ट हो गया कंप्लीट अब ये क्या कर रहे हैं आप अभी है ऐसा कि रिसेप्शन के हमारे जो फोटोज थे वो हाँ। photos अभी आए हुए हैं ओके 2.5 महीने के बाद फोटोग्राफर ने अभी प्रोवाइड किए तो डाउनलोड करना तो इसलिए मैं लैपटॉप लेके बैठा हुआ तो अभी डाउनलोड कर रहा हूँ ओके यस और अभी मैंने सुना कि मम्मी की तबीयत अभी ठीक नहीं है પેટમાં ગડબડ થઈ ગઈ ગડબડ સરગવાનું શાક ગણ કરી ગયું વાત છે તે પછી કઈ દવા બવા લીધી મરી ગળે લીધી ને મરી ગળી હા કદાચ એની ફેર પડે ને પડી જાય પડી જાય થોડી વાર લાગે ને સરગો ગણ કરી ગયા અમને તમે ખવાઈ આપણા ગયા બા જેવું હોવું જોઈએ વિરાજી હો, બાને અમારે ગમે પ્રોબ્લેમ થાય ને એને ખાલી એક જ વસ્તુ જોઈએ શું જોઈએ જીરું સોડા 10 રૂપિયાની જીરું સોડા એટલે એને મટી જાય બધું બધે પણ એ સારું આપડે મટી તો જાય છે જીરું સોડા થી જીરું સોડા પાઈ જાય ને એટલે પૂરું થઈ ગયું બોલો. હા દવાખાને નો જવું પડે આપડે ગમે એ વસ્તુ છે જીરું સોડા જેને થઈ રહી વાંધો નો આવે Yes. 7 बजे की हमारी बस है ना निकलना है ना अभी આજ નહીં પોસિબલ હો ભાઈ क्यों બપોરે એમાં એવું હતું કે મમ્મીનો ફોન હતો સૂતી હતી ને હા જ્યારે હા કે મમ્મીએ કીધું કે આજની તમારે ટિકિટ કેન્સલ કરાવવી પડશે મેં કીધું કેમ? કેમ મમ્મી એક દિવસની તો મેં કીધું ઓલી કરી હતી એમ. અને પાછી કેમ ફેરવી પડશે અને મને કહે કે બુધવાર છે ને બુધવારના દિવસે એ કહે કે ના આવી શકાય એમ મેં કીધું, એમાં શું વાંધો પણ કે વિરાલી પહેલી વખત ગઈ છે જેમ આપણે કેમ પહેલી વખત આવવાનું થયું હતું ત્યારે હા કમરતા તે હતી. કમરતા હતી હા એટલે કે પહેલી વખત કે જ્યારે પિયરમાં ગઈ ત્યારે એમ જ હતું કે સાસરમાં જ્યારે આવે છે ને તો કે બુધવાર છે એટલે કે ના આવી શકાય એમ એવું હોય મમ્મી હા એવું જ હોય પણ મને ખબર ય નહોતી આજ બુધવાર હતો એમ તમે કહેતા ને 5 તારીખ હું કહેતી હવે તારીખ નું આવતું હતું મમ્મી કે 6 તારીખે જરા તારીખ ઉપર આવતા હતા હા. મેં 6 તારીખે ન કરાતા તમે કીધું ના ના 5 પાંચ ની તારીખે કરાય હા પણ તમારા મમ્મીને તમે કીધું ફોન આવ્યો બુધવાર છે ત્યારે મને ખબર પડી કે આજ બુધવાર છે મારી ખબર જ નહોતી તો એવું બુધવાર નો નીકળાય હા એવું જ હોય હવે તો કોઈ ગણતા નથી પેલા અમે મળવા જતા ને એટલે બુધવાર હોય તો બુધવાર દિવસ ન નીકળે ભાઈ બહેન બુધવાર દિવસે જુદું ન પડે એમ એવું હા એવું એટલે બુધવાર છે તો આપણે જાણી જવાનું પણ જવું જોઈએ હા એ વાત તો સાચી ફોન આવ્યો હતો બપોરના પછી બપોરે તું સુધી હતી ત્યારે મેં ડાયરેક્ટ ફોન કર્યો અને કાલની ડેટમાં ટિકિટ ટ્રાન્સફર કરી છે ઓલા ભાઈ કહેતા છે તમારે કેટલી ટ્રાન્સફર કરવી છે હવે એમાં શું છે પપ્પાનું નામ લખાવ્યું છે મને કે નટુભાઈ મેં કીધું હું નટુભાઈ નથી બોલતો અને છોકરો બોલું છું કે તમે એક બીજી વખત ત્રીજી વખત કે ચેન્જ હા એટલે તો કહું છું, ઈ ભાઈ એમ કહેતા છે તમારે આમે સીઝન છે મેં કીધું, તમારે એક દિવસ ગમે એ મળી જ જાય કે હા એ તો મળી રહે વાંધો નો ખાલી જ ન જાય બસ ફૂલ થાય એટલે ત્યારે એટલા માટે કાલના દિવસે જવાનું છે આજ આપણે કેન્સલ કર્યું તો આજ તો એક્સાઇટમેન્ટ માં હતી ને કે આજ જવાનું છે હા એમાં જવાનું છે એમ. પણ કાલે જવાનું છે હે? હે હવે સોનું થઈ જાય તો સોનું આપણે સોનું થઈ જશે હા હા જો ઊંઘ ઊંઘ કરીને આવશે ટિકિટ કેન્સલ હજી કાલ કેન્સલ થઈ તો અરે એવું વેલમાં આવે પછી મને ઘરે પપ્પા કીધા છે હા આકાશ બીજા રોકાતા નહોતા કે હું વહી જાઉં કે ના ના તમારા વગર મારે મેં એકલો ન થાવ તમે રહ્યો મેં કીધું સામાન કેટલો બધો છે સામાન બહુ જાજો છે લગ્નનો સામાન તોય તમારા પપ્પા મમ્મી યાર એક થેલો હા એક તો સુટકેસ મોકલાયો અત્યારે એક સુટકેસ બંધ નહોતી થતી સુટકેસ છે અને અહીંથી મમ્મીનો થેલો લેવો પડ્યો મારે અને એક સાઈડ મોટું બેગ છે મારે એ 3 વસ્તુ થયું છે હજી તો એમ નથી ડકું ડકું છે બધું સમય તો સારું એન ટાઈમ મમ્મી પાસે થેલો ન લેવો થાડે તમે તો એકલી તો હું ક્યાં બધું સામાન લઈને જાઉં તમે રોકાઈ જ જામ 3-4 દી જઈએ તો તમે રોકાવ પડે રોકાઈ જાવ મેં હા અમે તો હજી તો એમ કહેશું પાછી કે રોકાઈ જા શું થાય કે અમે જ્યાં રહીએ ને ત્યાંથી જે વચ્ચે જે એરિયા આવે છે ને એકદમ પેલો આવે હાવ પબ્લિક નથી હોતું અને મોસ્ટલી રહેવાળું પબ્લિક નથી કોઈ. હાવ કેવો ખાલી હોય, મતલબ સુનસાન હોય. એવો area છે, સુનસાન બરાબર? છે. હવે એને એકલા સવારમાં 4 વાગે 5 વાગે ઉતરી હોય બસ તો નો થાય ને. હા. ભારે હોય તો મોટા ઉતારે એક વરાછા પેલો વરાછા એરિયામાં કે કતારગામમાં હોય ને તો તો નો problem વાંધો ના આવે. થાય. But આ અમારો એરિયો છે થોડો દૂર પડે બહારની સાઈડ એટલે એકલા પોસિબલ ના થાય એટલે મેં કાંઈ નહીં 1-2 દિવસ તારી જોડે બીજું શું નહીં અને સાથે સાથે પાછો સામાન એટલો છે એટલે કરવું શું તો કેટલું એટલા સામાન માટે છે. કઈ વાંધો નહીં બીજું તો શું હવે એવું આજનો દિવસ તો એક્સ્ટ્રા તારા કાલનો દિવસ એક્સ્ટ્રા તારા માટે છે. કરીએ કે મને તો અહીંથી જવાનું મન નથી થતું પિયર માંથી અમારે 2-3 દિવસ extra છે, અમને આ એમ નહીં પિયર માં જવું કોને ગમે અહીંથી પિયર માંથી તો પછી એક કામ કરો હોળે કઈ જાજી વાત છે નહીં અરે અરે હા, પેલું બરફ કરીને જ જાઓ હવે ત્યાં હોય વિરાટ ને એને. હા ન્યા હોય ને અમારે પેલી હોળી ત્યાં હોય
સસરાને ઘરે હોય. પહેલી હોળી સસરાને ત્યાં હોય અને કાલે આપણે કેમ વાત થઈ હતી ને એમ કા શું? પ્રદક્ષિણા કરવાની હોય ને પહેલી હોળી હા હા પતિ પત્નીને જવાનું હોય અમે બે જાવ હે જાવે હા હમ ઓલી લાઈન બાંધી દઈએ. આ બધા ચોકમાં જ થશે સામે ચોક છે આગું જ નથી ઘરની બહાર નીકળો એટલે સામું જ બધું આપણે અહીંયા જ થાય નજીક જ એટલે વાંધો ન આવે બાનું બધું. બધું અહીંયા નજીક નજીક હા એટલે ચાલો. હવે વિરલની છેક આવશે 2/11 છે હે ને ત્યાં સીધી આપણે અમરેલી દર્શન નહીં થાય ત્યાં સુધી જૂનમાં મારો તમને birthday અમરેલી છે. જોવા નહીં મળે. હે જૂનમાં મારો birthday છે. તો એમ નહીં તો તમારે birthday હોય વહુનો તો નવી વહુનો પહેલો birthday મનાવવા આવવું પડે. આવું પડે એવું હોય હું બાપરી યાર. મોંઘું પડશે અમને એવું લાગે બર્થડે પણ તો અમે એવું ટ્રાય કરશું કે માર્ચમાં અમે અમારી બેનને મળવા ત્યાં આવી શકીએ. હમ પેલા તમે આવો પછી અમે તું કહેતો ને કે જૂનમાં જુલાઈમાં ક્યારે આવે પાયલ તારો જૂનમાં. જૂનમાં આવે ને તો અમે જૂનમાં તમ તારે આવીશું બોલ હા અમે ભાઈ બહેને પ્લાનિંગ કર્યું હતું ક્યારે કર્યું હતું આપણે વેલેન્ટાઇન નું 14 તારીખે હા, કર્યો હતો. મેં જીજુને Valentine કીધું નું હતું, planning જીજુ કર્યું હતું, possible બોલ. થાય તો મારી બેનને મળવા આવો તમે. હમ એ કે પછી કંઈક not possible થયું કે જીજુ? ના પેલા મેરેજ હતા Marriage હતા ને હા, પ્રતિજ્ઞા. મારી બેનના marriage હતા. હા, એટલે. બાકી કાંઈ જીજુએ નહીં. કીધું time હશે તો એક બે દિવસમાં આવી. વિરાલીની નહીં ખબર ખબર હતી તને ઈ તો ન ખબર ઈ ખબર હતી મેરેજ હતા 14 તારીખે પ્લાનિંગ કર્યું હતું. મેં કીધું મને આપણે બે બેન ભાઈ કહેતા બહેનને હતા ને, surprise દીદી, આપીએ. ત્યારે જ મેં જીજુ કીધું, મેં કીધું, જીજુ, મને વિશાલ ડે સેલિબ્રેટ કરીએ, મારા બેન અહીંયા એકલા છે. મેં કીધું, તમે આવો ને ડે સેલિબ્રેટ કરવા. પણ નો આવે પાયલ ન આવે, એટલે કે ન આવે. હા, એને કીધું તું મને કે તું કહે છે કે આપણે કે 12-13 તારીખે હું આવી જાઉં એડવાન્સમાં. હા. પછી ત્યારે કંઈક એનું કંઈક ઓલું કંઈક ખરીદીનું કેવું કંઈક હતું, ત્યારે નો પોસિબલ થયું. હા. પછી 16 તારીખે તો બધું પૂરું થઈ ગયું હતું. કે મેં કીધું કે હવે આવીને શું કરું? પછી કાંઈ નામ નથી ને કઈ કાંઈ કામ નથી બોલો કાંઈ નહીં, gift તો મોકલી છે મારા ભાઈએ, એટલી મસ્ત હશે. એની પેલા તો અમે મોકલાઈ દીધી ને અહીંથી હા, ઈ તો છે. તો પછી તોય. કાંઈ હવે ના તો તમને અમરેલી જોવા મળશે છેક 2/11 અથવા પાયલનો જ્યારે બર્થડે આવશે ને ત્યારે અમે આવીશું ત્યારે અમારા વ્લોગમાં બાકી પાયલના વ્લોગમાં તો રોજ આવશે પાયલના વ્લોગમાં તો તમે કન્ટિન્યુઅસલી અમરેલી જોશો જ હવે daily. હા. તમે miss પણ આ કરતા ઘરમાં અમે નથી. નહીં હોય એમ અમે નહીં હોઈએ હવેથી તમને સુરત જોવા મળશે ડેઈલી ના માટે. ડેઈલી Yes. તો ચાલો સુરતના અમારા વિરાલીના સુરતના વિડીયો જોજો બધા મૂકી દો એમ તો કઈ સુરત નથી જોવું નથી એમ તો કોઈ મુકતું નથી બધા બીજા ગયા બધા નાયર જ હોય મારે સપોર્ટમાં બધા હોય Subscribe કરો તો. સુરત જ Yes, જોવાનું yes. છે. જો મમ્મી ઠપકો આપે છે તમને બધાને મીઠો અમરેલીની હારે જ સુરત જોવાનું છે. હમ જેમ પાયલના વિડીયો જોવે એમ જ વિરાલીના જોવાના છે બધાયને. હમ સાથે સાથે સુરત જઈને હવે રેસીપીના વિડીયોઝ પણ આવવાના છે. એટલે કેટલી એક્સાઇટેડ છે કે સુરત જઈને કે જલ્દી રેસીપીના જીજુ, વિડીયો શેર કરી હા દાલ સર ફ્રાય આપ્યો છે કે નહીં? નહીં નહીં તો યાદ ઈ પહેલા દાલ ફ્રાય નો આપી દેજો. આમ બિના સમય ગવાય. હા. બાકી એનો જોઈને હું એના ભાઈને દાલ ફ્રાય બનાવી. તો સુરત જઈને પેલા એ જ વસ્તુ કરી કારણ કે હમણાં અમે અહીંયા દાળ કઈ એમ ફ્રાય કરજો પાયલ કે દીદી તમે આ રેસીપી આપો એટલે હું વિશાલે રેસીપી મતલબ ખવડાવું બનાવી મારે બનાવી કેમ કેવું, કારણ કે જીજુ આજે દાળ ભાત ખાઈ લીધા છે ને, હા. તમે જાઓ એટલે બે ત્રણ દિવસ બન કહે કે કાં કાંઈક દાળ બનાય ભાત હા કાંઈક બનાય એમ કહે તને કે નહીં તારે ફોન કરો દીદી તમે આ રેસીપી મૂકો મારે બનાવવાનું છે એટલે રેસીપી મૂક દે એટલે રેસીપી મૂક દે હું એટલે તમારી જેવું જ થાય. એટલે વિશાલ એમ કે ઓહો કે તારા હાથમાં તો બેન જેવું જ જાદુ છે. अरे मैम तो चलिए अभी थोड़ा सिटी में काम है पायल को कुछ लेना है तो इसके साथ अभी हम जा रहे हैं और फाइनली वीडियो का एंड करती हूँ तो मिलते हैं आपको एक नए वीडियो के साथ तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए जय श्री कृष्ण जय स्वामी गुड नाइट एंड बाय